શ્રીમદ ભાગવતમ સ્કંદ 2 અધ્યાય 10 સર્વ પ્રશ્નોનો ઉકેલ ભાગવતમ. શ્રીમદ ભાગવતમમાં બ્રહ્માંડનું સર્જન, પેટા સર્જન, ગ્રહમંડળો, ભગવાન દ્વારા રક્ષણ, ઉત્પત્તિની પ્રેરણા, મનુઓનું પરિવર્તન, ભાગવત વિજ્ઞાન, ભાગવતના ધામમાં પાછા જવું, મુક્તિ અને પરમ શ્રેય વગેરે આપેલા છે અને સમજાવેલા છે. શ્રીમદ ભાગવતમના વિભાગાત્મક 10 લક્ષણોને સમજાવવા માટે સળંગ 7 શ્લોકો આપેલા છે. વૈદિક સંદર્ભથી એવો નિષ્કર્ષ મળે છે કે બધી જ શક્તિઓ અંતરંગ, બહિરંગ અને તટસ્થ નું મૂળ ઉગમસ્થાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી પરમેશ્વર છે. વૈદિક નિર્ણય એ કે આધ્યાત્મિક પ્રકાશ છે, પરમેશ્વરની અંતરંગ શક્તિ તેમની સાથે એકરૂપ છે અને અંતરંગ શક્તિના સંપર્કથી બહિરંગ શક્તિ સક્રિય બને છે. અંતરંગ શક્તિના જે ભાગરૂપ અંશો બહિરંગ શક્તિના સંપર્કમાં આવે છે તે તટસ્થ શક્તિ અથવા જીવાત્માઓ કહેવાય છે. આ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અથવા તો પરબ્રહ્મમાંથી મૂળ સર્જન થાય છે. આ ભૌતિક જગત ભગવાનની ઈચ્છાથી જ ઉત્પન્ન થાય છે. થોડા સમય તેનું ધારણ પોષણ થાય છે અને વળી તેનો વિનાશ થાય છે. ભગવાન વિષ્ણુ દ્વારા તેમના પ્રથમ અને દ્વિતીય અવતારોમાંથી સર્જન માટેની સામગ્રી અને ગણો સ્રષ્ટા બ્રહ્મા સર્જાય છે. પ્રથમ પુરુષાવતાર મહાવિષ્ણુ છે, જેમનામાંથી બ્રહ્મા ઉત્પન્ન થાય છે. તે ગભોદકશાહી વિષ્ણુ બીજા પુરુષ અવતાર છે. શ્રીરોકસદાયી વિષ્ણુ ત્રીજા પુરુષ અવતાર છે. શિવ બ્રહ્માના અનેક પુત્રોમાંના એક છે અને તેઓ સૃષ્ટિનો વિનાશ કરે છે. સર્વ બુદ્ધ જીવોનું એ કર્તવ્ય છે કે ભગવાનના વિજયને સ્વીકારી તેમના શુદ્ધ ભક્ત થવું અને આ દુઃખ તથા ભયથી સદા ભરેલા જગતમાં શાંતિપૂર્વક જીવવું. ભાગવદ્ ગીતામાં જણાવ્યું છે કે આ વિશ્વના સર્વોચ્ચ ગ્રહથી માંડીને નીચેના ગ્રહ પાતાળલોક સુધીના વિનાશને પાત્ર છે. બધા જીવો સારા નરસા કર્મથી અથવા આંતરિક જ્ઞાનથી આકાશમાં ભલે પ્રવાસ કરે તો પણ વિવિધ ગ્રહો પર આયુષ્ય મર્યાદા જુદી જુદી હોવા છતાં બધે જ મૃત્યુ તો નિશ્ચિત છે. ભગવાન પાસે સ્વધામ પાછા જવું એ જ શાશ્વત જીવનનું એકમાત્ર સાધન છે. સર્જન મિથ્યા નથી, પરંતુ બદ્ધ જીવને ભગવાન પાસે પાછા જવાની તક આપવા માટેનું સમયનું પ્રાગટ્ય છે. મનુષ્યએ ભૌતિક અસ્તિત્વમાંના ભયયુક્ત જીવનની ચિંતાઓમાંથી મુક્ત થવા માટે સંપૂર્ણ રીતે ભાગવત પારાયણ કરવું જોઈએ. સદ્ધર્મમાં રહીને કર્મ કરવું એ જ જીવની સાચી દિશા છે. જીવાત્માઓના 2 પ્રકાર છે. તેમનામાંના મોટા ભાગના નિત્ય મુક્ત છે. નિત્ય બુદ્ધ જીવો પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવવાની મનોવૃત્તિ ધરાવવાનું વલણ ધરાવે છે. વિશ્વ પ્રાગટ્યના કાળ દરમિયાન બદ્ધ જીવોને ભગવાને તેમના વિવિધ અવતારો દ્વારા અત્યંત કૃપાપૂર્વક રચેલા શાસ્ત્રોની સહાયથી તેમની મૂળભૂત સ્વરૂપાવસ્થા પ્રાપ્ત કરવાની તક મળે છે. પરમેશ્વર સર્વે આનંદમય રસોના સ્ત્રોત હોવાને કારણે આ ભક્તિ તેમના પ્રત્યેનું દિવ્ય આકર્ષણ છે. દરેક મનુષ્ય સુખ અનુભવ માટે કોઈને કોઈ રસના આનંદની શોધમાં હોય છે, પરંતુ બધા જ આકર્ષણના પરમ સ્ત્રોતને એ જાણતો નથી. સર્વ આનંદના પરમ સ્ત્રોત વિશે વૈદિક મંત્રો સૌને જ્ઞાન આપે છે. ભગવાનના શબ્દાવતાર તરીકે શ્રીમદ ભાગવતમ એ ભગવાન કૃષ્ણનો અવતાર છે.
કૃષ્ણના વિજ્ઞાનને સમજવા માટે શ્રીમદ ભાગવતમની રચના કરવામાં આવી છે. શ્રીમદ ભાગવતમના 4 શ્લોકોમાં આપેલો સારાંશ અતિ સંક્ષિપ્ત છે. સંપૂર્ણ શ્રીમદ ભાગવતમના અભ્યાસ દ્વારા જે નિષ્કર્ષ મળે છે તે એ જ કે ભગવાન શ્રી કૃષ્ણ પરમ શ્રેય અથવા તો સર્વ શક્તિઓનું મૂળભૂત આશ્રય સ્થાન છે અને ઉપાસકોની વિવિધ કક્ષા પ્રમાણે તેમનો નિર્દેશ નારાયણ, બ્રહ્મ, પરમાત્મા વગેરે જુદા જુદા નામો વડે થઈ શકે છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તેમના પૂર્ણ અંશ વિસ્તાર પરમાત્મા રૂપે સર્વપુરી અધિષ્ઠાતા અને અંતિમ ધ્યેય છે. વિષ્ણુ, બ્રહ્મા અને શિવ જેવા અધિષ્ઠાતા દેવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણના પરમાત્મા સ્વરૂપના વિવિધ પ્રાગટ્યો છે. શ્રી કૃષ્ણ તેમણે ઉત્પન્ન કરેલા દરેક વિશ્વમાં પ્રવેશ કરીને એ રીતે પ્રગટ થાય છે, પરંતુ તેમ છતાં નિયંતા અને નિયંત્રણમાં રહેનારા વચ્ચે દેખીતી રીતે ભાગ પડે છે. આપણે બધી જ ઇન્દ્રિયો ચડિયાતા દેવો દ્વારા નિયંત્રિત રહે છે. તેઓ પણ આપણા જેવા જ જીવાત્મા છે, પરંતુ એક નિયંત્રણ કરનાર સત્તા છે અને જ્યારે અન્ય નિયંત્રણ હેઠળ રહેનાર છે. આ શરીર અન્ન પર આધારિત છે, પરંતુ દેહધારી જીવાત્મા કંઈ ખાતો નથી, કારણ કે તે મૂળભૂત ચૈતન્ય છે. સૂર્યદેવ અને વ્યક્તિગત મનુષ્ય પરમાત્માના એક સમાન ચૈતન્ય અભિન્ન અંગ છે અને જુદા જુદા અભિન્ન અંશોને જુદી જુદી સ્થિતિમાં મૂકનાર પણ પરમાત્મા પોતે જ છે. અને આ રીતે નિષ્કર્ષ એ જ નીકળે છે કે પુરુષ સૌના આશ્રય સ્થાન છે. સૂર્ય આપણી દ્રષ્ટિ શક્તિનો નિયંતા છે. સૂર્યને તેનું શરીર હોવાથી આપણે તેને જોઈ શકીએ છીએ. આપણને આંખો હોવાને કારણે સૂર્યપ્રકાશ ઉપયોગી છે. આપણને આંખો ન હોય તો સૂર્યપ્રકાશ નકામો છે, અને સૂર્યપ્રકાશ ન હોય તો આંખો નકામી છે. આ રીતે તેઓ પરસ્પર આધારિત છે અને તેમાંથી કોઈ સ્વતંત્ર નથી. તેથી સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે કે એકબીજા પર આધાર રાખનાર બનાવ્યા કોણે? અંતિમ સ્ત્રોત પરમ સત્ય પરમાત્મા. તેઓ બધાના સર્વોપરી આશ્રય સ્થાન છે. પરમાત્મા અને વ્યક્તિગત આત્માની વચ્ચે કોઈ જ ફેર નથી એમ સ્વીકારી લઈએ તો પણ ભૌતિક શક્તિના બ્રહ્મમાંથી મુક્ત થવા માટે વ્યક્તિગત આત્માએ પરમાત્મા પર આધારિત છે. તે પોતે જળ પદાર્થ સાથે એકરૂપ વાસ્તવિક જીવનમાંથી મુક્ત થવા માટે વ્યક્તિગત આત્માને પરમાત્મા ઉપર આધાર રાખવો પડે છે. તે અર્થમાં પણ પરમાત્મા સર્વોપરી આશ્રય સ્થાન છે, તે વિશે કોઈ શંકા નથી. વ્યક્તિગત જીવાત્મા સદા પરમાત્માને આધીન રહે છે, કારણ કે વ્યક્તિગત આત્મા પોતાની દિવ્ય સ્વરાપોષતા વિસરી જાય છે. પરમાત્માને તેમની દિવ્ય શક્તિનું વિસ્મરણ થતું નથી. ચોથા અધ્યાયમાં જીવ આત્મા અર્જુન તેના અનેકાનેક પૂર્વજન્મનું વિસ્મરણ ધરાવનાર તરીકે રજૂ થયો છે, પરંતુ પરમાત્મા ભગવાન વિસ્મૃતિ ધરાવતા નથી. અબજો વર્ષ પૂર્વે ભગવાને સૂર્યદેવને ભાગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું હતું, તેનું પણ તેમને સ્મરણ છે. વ્યક્તિગત આત્મા ભગવાનના નિત્ય સંગ હોવામાં હોવા છતાં તેમના પુનર્જન્મના કાર્યો વિશે જાણી શકતો ન હતો, તો પછી સામાન્ય શુદ્ર મનુષ્ય તો ભૂત, વર્તમાન અને ભવિષ્ય વિશે શું જાણી શકે? જીવાત્માઓ અને સર્વજીવોના સ્વતંત્ર ઉદ્ભવ સ્થાન પરમાત્મા પરમેશ્વરના વિશ્લેષણ પછી શ્રીલ સુખદેવ ગોસ્વામી હવે ભગવાન પ્રત્યેની ભક્તિની મુખ્ય જરૂર અંગે રજૂઆત કરે છે. પરમેશ્વર શ્રી કૃષ્ણ અને તેમના બધા જ પૂર્ણ અંશોના વિસ્તારો એકબીજાથી અભિન્ન છે અને એ રીતે દરેકમાં સર્વોપરી સ્વતંત્રતા રહેલી છે. ભૌતિક જગતની ઉત્પત્તિ અને વિનાશ સંબંધી ભગવાનની લીલા સંસારમાં અત્યંત આસક્ત એવા મનુષ્ય માટે છે. આવા
સંસારી પ્રાણીઓ માટે દેહના કાર્યો અને ભગવાનના સંબંધો ભૌતિક નિયમો દ્વારા થતા સૃષ્ટ જગતના કાર્યોનો પણ તેમાં સમાવેશ થાય છે. તેથી તેઓ નિયત કરતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનને સમજી શકે. શ્રીમદ ભાગવતમ નિયમકર્તાઓનો નિર્દેશ કરે છે. એક જટિલ એન્જિન કે ડાયનેમોની આંતરિક રચનાથી મનુષ્યએ આશ્ચર્યચકિત થવાની જરૂર નથી, પરંતુ તેણે આવું યંત્ર બનાવનાર ઇજનેરના વખાણ કરવા જોઈએ. ભક્ત અને અભક્ત વચ્ચે આ જ તફાવત છે. ભક્તો ભૌતિક નિયમોનું સંચાલન કરનાર ભગવાનની પ્રશંસા સ્તુતિમાં નિત્ય તલ્લીન રહે છે. ભૌતિક નિયમોની સભર પ્રકૃતિ મારી વિવિધ શક્તિઓની એક શક્તિ છે. તેથી તે નથી સ્વતંત્ર કે નથી અંધ. દિવ્ય રીતે સર્વશક્તિ સંપન્ન હોવાને કારણે હું કેવળ દ્રષ્ટિપાતથી જ પ્રકૃતિના નિયમોનું અદ્ભુત સંચાલન કરું છું. તે કારણે જ ભૌતિક નિયમોની ક્રિયા અને પ્રતિક્રિયા થાય છે, અને આ રીતે વારંવાર ભૌતિક જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થયા કરે છે. મૂર્ખજનો પરમેશ્વરનું સચ્ચિદાનંદ દિવ્ય સાક્ષાત રૂપ જાણતો નથી. મૂર્ખ માણસ ભગવાનના દિવ્ય દેહને પોતાના દેહ જેવો જ માની લે છે, અને તેથી પ્રકૃતિ નિયમોના સંચાલનમાં અદ્રશ્ય એવા ભગવાનની અસીમ નિયંત્રણ શક્તિનો વિચાર કરતો નથી. તેમ છતાં જ્યારે ભગવાન પોતાની સ્વરૂપ શક્તિ વડે સ્વયં અવતરે છે, ત્યારે લોકોને પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે તેમના મૂળ રૂપ અવતાર ધારણ કર્યો અને સ્વયં અદ્ભુત લીલા વિસ્તાર કર્યો છે. ભગવદ્ ગીતામાં આવા અદ્ભુત કર્મ અને જ્ઞાનનો સમાવેશ થયેલો છે. ભગવાનનું અનંત કે અણુ જેવું કદ એ તેમના સર્વોચ્ચ મહિમા નથી. જ્યારે અનંત ભગવાન આપણામાંના એક તરીકે આપણી સમક્ષ દ્રષ્ટિગોચર થાય છે, ત્યારે તેમની શક્તિઓ સર્વશ્રેષ્ઠ આવિર્ભાવ પ્રદર્શિત થાય છે, છતાં તેમના કર્મો નશ્વર જીવોના કર્મોથી ભિન્ન હોય છે. 7 વર્ષની ઉંમરે એક પર્વત ઉંચકી લેવો અને તરુણાવસ્થામાં 16,000 સ્ત્રીઓને પરણી જવું અને તેની અનંત શક્તિના થોડાક ઉદાહરણો છે. ભગવાન શ્રી કૃષ્ણ સર્વશક્તિથી મનુષ્ય રૂપમાં હોવા છતાં સર્વોપરી નિયંતા તરીકે સર્વશક્તિમાન પરમેશ્વર છે. ભગવદ્ ગીતામાં કે શ્રીમદ ભાગવતમમાં પેલા અલ્પજ્ઞાની પામર મનુષ્યના હિતને ખાતર ભગવાનની ભૌતિક જગતોમાંની લીલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જીવાત્માઓ ભૌતિક પદાર્થો, સમય, ગુણ ઇત્યાદિના ભોગતા છે. તેઓ ભૌતિક પ્રકૃતિ ઉપર પ્રભુત્વ જમાવવા ઈચ્છે છે. ભગવાન પરમ ભોગતા છે અને જીવાત્માઓનું નિર્માણ ભગવાનના સુખ ભોગમાંથી સહાયભૂત થવા માટે થાય છે. પરંતુ જીવાત્માઓ ભ્રામક શક્તિ માયાને વશ થઈને ભગવાનની જેમ ભક્તો બનવાની ઈચ્છા રાખે છે, જોકે તેમનું અસ્તિત્વ તે અર્થે હોતું નથી. ભગવાન ભાગવદ્ ગીતામાં જીવોને ભગવાનની શ્રેષ્ઠ પ્રકૃતિ પરાપ્રકૃતિ તરીકે જણાવ્યા છે, અને વિષ્ણુ પુરાણમાં પણ તે જ રીતે જણાવાયેલું છે. દિવ્ય લોકમાં જીવાત્માઓ શુદ્ધ પ્રકૃતિવાળા હોય છે, અને તેથી તેઓ ભગવાનના સુખ ભોગમાં સહભોગતા છે. પ્રાકૃતિક જગતમાં જીવાત્માઓને પોતાના કર્મો વડે થતી સુખની ચેતનાનો પ્રકૃતિના નિયમો વડે ધીરે ધીરે લોપ થાય છે, અને એ રીતે ભ્રામક માયા શક્તિ બદ્ધ જીવોના કાનમાં આદેશ આપે છે કે તેમને ભગવાન સાથે એક થવું જોઈએ. જીવાત્મા તેમની મૂળ સ્વરૂપાવસ્થામાં પુનર્અવસ્થિત થાય છે અને એ રીતે વાસ્તવિક રીતે મુક્ત થાય છે. ભૌતિક પાશમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન થોડા સમય માટે તેનું પાલન કરે છે, અને વળી પાછો તેમની ઈચ્છાથી તેનો વિનાશ થાય છે. તેથી જીવાત્માઓ સંપૂર્ણ રીતે ભગવાનની મરજી ઉપર આશ્રિત છે. ભગવાનની મરજીમાં આવે ત્યારે તેમની વિજ્ઞાનની પ્રકૃતિ દ્વારા મળતી કહેવાતી સુખ સગવડો ધૂળમાં મળી જાય છે. સર્જન અને વિસર્જન.
એટલે પ્રકૃતિ અને જીવાત્માઓ જેઓ ભૌતિક અસ્તિત્વમાં સંઘર્ષ કરે છે અને તેઓ ભગવાનના દિવ્ય દેહમાં વિલીન થઈ જાય છે અને ફરીથી જ્યારે ભગવાન તેને પ્રગટ કરવાની ઈચ્છા કરે છે ત્યારે તેઓને ભગવાન ફરીથી પ્રગટ કરે છે. ભૌતિક પ્રવૃત્તિ ભગવાનના નિયમન હેઠળ કાર્ય કરે છે. તે બધાનું પ્રકૃતિના માધ્યમ દ્વારા ભગવાનના નિયંત્રણ હેઠળ વારંવાર ભગવાનની મરજીથી સર્જન અને વિસર્જન થાય છે. સર્જન ભૌતિક વિશ્વના પ્રાગટ્યની પહેલાં ભગવાન સમગ્ર શક્તિ મહાસમવિષ્ટ તરીકે અસ્તિત્વ ધરાવે છે અને આમ અનેક રૂપે વિસ્તારવાની ઈચ્છાથી તેઓ બહુવિધ સમગ્ર શક્તિ તરીકે સ્વયં વિસ્તરણ કરે છે. આમ થવાથી સમસ્ત સર્જન અને સર્જક શક્તિઓ એકી સાથે અભિન્ન અને ભિન્ન પણ હોય છે. બધું જ તેમનામાંથી ઉદ્ભવતું હોવાને કારણે સર્જક શક્તિમાંથી કશું જ તેમનાથી ભિન્ન નથી, પરંતુ આ બધી વિસ્તારેલી શક્તિઓને ભગવાનની યોજના પ્રમાણે કાર્ય કરવાના હોય છે, તેથી તેઓ એકી સાથે જ ભગવાનથી ભિન્ન પણ છે. જીવાત્માઓ પણ ભગવાનની જેવી તટસ્થ શક્તિ છે અને એ રીતે તેઓ એકી સાથે જ તેમનાથી ભિન્ન અને અભિન્ન છે. અપ્રગટ અવસ્થામાં જીવ શક્તિઓ ભગવાનની અંદર સુખ અવસ્થામાં રહે છે અને વિશ્વ પ્રાગટ્ય સમયે જ્યારે તેમને છૂટી કરવામાં આવે છે ત્યારે પ્રાકૃતિક ગુણોના પ્રભાવ હેઠળ જુદી જુદી ઈચ્છાઓનો સંદર્ભ પ્રમાણે તેઓ વિવિધ રીતે પ્રગટ થાય છે. જીવશક્તિઓના આ ભિન્નતાયુક્ત પ્રાગટ્યો જીવાત્માઓની બંધનમય અવસ્થાઓ છે, પરંતુ મુક્ત જીવાત્માઓ સનાતન પ્રાગટ્યમાં શરણાગત આત્માઓ છે અને તેથી તેઓ ઉત્પત્તિ અને વિનાશની દશાને આધીન નથી. પરમ પુરુષની સમગ્ર શક્તિના સંપૂર્ણ આધારે સર્વ વ્યક્તિગત જીવાત્માઓ રહેલા છે. જેમ વીજળીના દીવાને સ્વતંત્ર તેજ હોતું નથી, તેમ કોઈ જીવાત્માને સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. વીજળીનું દરેક સાધન સંપૂર્ણ રીતે સમગ્ર વિદ્યુત મથક ઉપર આધાર રાખે છે. વિદ્યુત મથકનો આધાર વીજળી ઉત્પન્ન કરનાર જળ ભંડાર પર રહેલો છે. જળનો આધાર વાદળ પર રહેલો છે. વાદળનો આધાર સૂર્ય પર રહેલો છે. સૂર્યનો આધાર સર્જન પર હોય છે અને સર્જનનો આધાર પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની ગતિશીલતા ઉપર રહેલો છે. માતાના ગર્ભમાં સર્વે જીવાત્માઓ જે પ્રક્રિયા થકી વિકાસ કરે છે તે પ્રક્રિયા પરમેશ્વરની પ્રકૃતિ છે. ઇન્દ્રિયો ભગવાન દ્વારા નિયુક્ત નિયંતા દેવોના નિયંત્રણમાં રહીને બદ્ધ જીવોએ તેનો યોગ્ય ઉપયોગ કરવાનો છે. જે આવા નિયમોનો ભંગ કરે છે તેને નિમ્ન કક્ષાની યોનિમાં પતન પામવાની શિક્ષા મળે છે. ઉદાહરણ અર્થે જીવની ઉત્પત્તિ ખાવા માટે થઈ છે અને મનુષ્ય, પ્રાણીઓ, પક્ષીઓ વગેરે જુદા જુદા પ્રકારની છૂટ હોવાથી જુદા જુદા સ્વાદ હોય છે. મનુષ્યના સ્વાદ અને ડુક્કરના સ્વાદ સમાન કક્ષાના નથી, પરંતુ જ્યારે કોઈ જીવાત્મા પ્રાકૃતિક ગુણોને સંબંધે કોઈ ખાસ પ્રકારના સ્વાદ વિકસાવે છે ત્યારે નિયંતા દેવ તેને તેવા પ્રકારનું શરીર આપે છે. એક ભૂંડની જેમ જો મનુષ્ય સારા નરસાનો વિચાર કર્યા વિના સ્વાદ વિકસાવે તો નક્કી જ નિયંતા દેવ તેને આવતા જન્મમાં ભૂંડનું શરીર મળે તેવું પ્રમાણપત્ર આપશે. જ્યારે ભગવાને સૂંઘવાની ઈચ્છા કરી ત્યારે નાક, ગંધ અને અધિષ્ઠાતા દેવ વાયુ, પ્રાણશક્તિ વગેરે એકી સાથે પ્રગટ થયા. જીવાત્મા સ્વતંત્ર રીતે કશું કરી શકતો નથી, તે વિચાર માત્ર કરી શકે છે. આ વિચાર કરવાથી સ્વતંત્રતા ભગવાનની કૃપા થકી જ મળે છે. તે વિચારને કાર્ય રૂપ આપવાનું પણ ભગવત કૃપા વડે શક્ય બને છે અને તેથી જ સામાન્ય કહેવત છે કે ધાર્યું ધણીનું થાય. જીવાત્માની સંપૂર્ણ પરાધીનતા અને પરમેશ્વરની પૂર્ણ સ્વતંત્રતાના વિષય અંગે સમગ્ર સ્પષ્ટીકરણ થયું છે. ભગવાને પ્રથમ પોતાને તેમજ બધા સર્જનને જોવાની ઈચ્છા કરી અને એ રીતે સૂર્ય પ્રગટ થયો.
સર્વ જીવાત્માઓને જોવાની શક્તિ પ્રાપ્ત થઈ. દ્રશ્ય વિષયો વસ્તુ પણ પ્રગટ થયા. આનો અર્થ એ થયો કે ઘટનાઓથી ભરપૂર સંપૂર્ણ વિશ્વ સૂર્યની ઉત્પત્તિ પછી દ્રષ્ટિગોચર થઈ શક્યું. સ્પર્શેન્દ્રિય પદાર્થને હાથ વડે સ્પર્શ કરવા થકી તેનું ઉષ્ણતામાન જાણી શકાય છે અને તેને વડે ઉંચકવાનું અને તેનું વજન જાણી ભારે હલકાપણું જાણી શકાય છે. ત્વચાના છિદ્રો અને શરીર પરના વાળ અને બધા જ સ્પર્શેન્દ્રિય અને પરસ્પર આધારિત છે. ત્વચાની ભીતર અને બહાર વહેતી હવા પણ સ્પર્શાનુભૂતિનો વિષય છે. પદાર્થ વિષયક કે શરીર વિષયક જ્ઞાન આત્માના જ્ઞાનથી ગૌણ છે. શરીર પરના વાળ અને પૃથ્વીના શરીર પરની વનસ્પતિ વચ્ચે એક ગાઢ સંબંધ જરૂર છે. ઔષધિ અને ખોરાક તરીકે વનસ્પતિ ત્વચા માટે પોષક છે. ઇન્દ્રિયોને વશ છે. ઇન્દ્રિયો દેવોને આધીન છે અને દેવો પરમેશ્વરના સેવકો છે. સર્વ વસ્તુનું અંતે પરમેશ્વર દ્વારા જ નિયમન થાય છે. દરેક મનુષ્ય તેના વિશિષ્ટ કર્તવ્ય કર્મમાં પરોવાયેલો રહે છે. ત્યારે મનુષ્ય આમ તેમ આવજાવ કરે છે. વિવિધ વાહનો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે મનુષ્યો વ્યવસાયિક સફળતાના હેતુથી મુસાફરી કરતા હોય છે. આ સુખ સગવડ ભર્યા જીવન માટે વૈજ્ઞાનિકો, કલાકારો, ઇજનેરો, યંત્રવિદ અને માનવ પ્રવૃત્તિની વિવિધ શાખાઓમાં બધા જ કામ કરે છે. પરમેશ્વરની બાહ્ય શક્તિ માયાથી મુગ્ધ થયેલા હોવાને કારણે પરમેશ્વર વિષ્ણુને વિસરી ગયેલા છે. જીવનના દરેક પગલે વિશ્વ શાંતિ માટે યજ્ઞો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરમેશ્વરનું પૂજન કરવાથી મનુષ્યને જીવનની સર્વોચ્ચ સિદ્ધિ મળે છે. જીવનમાં જુદી જુદી વૃત્તિઓ હોવી એમાં કોઈ નુકસાન નથી. દરેક મનુષ્ય વિવિધ પ્રકારના વ્યવસાયો વડે જીવનની યોજના ઘડવા માટે અમુક અંશે સ્વતંત્ર થતો હોય જ છે. પરંતુ તેણે સારી પેઠે જાણી લેવું જોઈએ કે તે પૂર્ણ સ્વતંત્ર નથી. ખરેખર તે પરમેશ્વરના અને વિવિધ પ્રતિનિધિઓના નિયંત્રણ હેઠળ હોય છે. જીવાત્મા માટે રતિ સુખ એક સ્વર્ગીય સુખ છે અને આ સુખનો આસ્વાદ જનેન્દ્રિય દ્વારા થાય છે. તે સંભોગ થવા થકી જ સ્વતંત્ર અમૃતનો રસાસ્વાદ ન મળતો હોત તો બાળકોનું પાલન પોષણ કરવાની કોઈએ તસ્દી પણ ન લીધી હોત. ભગવાન પાસે સ્વધામમાં પાછા જવાની તક મળે તે માટે સંસારની ઉત્પત્તિ થઈ છે. સર્જનનો હેતુ જાળવવા જીવાત્માઓની વંશવૃદ્ધિ જરૂરી છે. જ્યારે આવા રતિસુખમાંથી જન્મેલા બાળકો ભગવત ભાવનામાં યોગ્ય રીતે કેળવાયેલા થાય તો જ આની સેવા તરીકે ગણના થાય છે. અન્યથા બાળકોને પેદા કરવાનું એ જનાવરની કક્ષાનું જ ગણાશે. નાભી એક શરીરને બીજા શરીર સાથે જોડનારો સાંધો છે. વિષ્ણુના નાભી છિદ્રમાંથી બ્રહ્માજીનો જન્મ થયો હતો. સામાન્ય શરીરના જન્મમાં પણ તે જ નિયમનું અનુસરણ થાય છે. બાળકનું શરીર માતાના શરીરમાંથી વિકસે છે અને જ્યારે માતાના શરીરથી જુદું કરવામાં આવે છે ત્યારે નાભીના જોડાણને કાપીને અલગ કરવામાં આવે છે. અન્નપાનની ચયાપચય ક્રિયા થવાથી શરીરનો નકામો કચરો નીકળી જઈને શરીરના પોષક દ્રષ્ટિની પૂર્તિ થાય છે. શરીરનું સ્વાસ્થ્ય આંતરડા અને નાડીઓના તંદુરસ્ત ક્રિયાશીલતાને આધીન છે. દરેક જીવાત્માનું હૃદય એ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના પૂર્ણ અંશના વિસ્તારો એવા પરમાત્માનું આસન છે. ભૌતિક સંસારમાં બદ્ધ થયેલા જીવો તેમના જન્મજાત રહેલી વૃત્તિઓનો સંદર્ભ સંસાર વડે સર્જન પ્રગટ થાય છે. પ્રાકૃતિક શક્તિ તે દ્રષ્ટિને પરમાત્માની દોરવણી હેઠળ ઉપરયુક્ત ભૌતિક શરીર આપે છે. જ્યારે પરમાત્મા જીવાત્માના હૃદય પર બિરાજે છે ત્યારે તેનું ભૌતિક મન વિકસે છે. પછી મન
તેના નિયામક દેવ ચંદ્ર અને મનની પ્રવૃત્તિ એટલે ચિંતન, લાગણી, સંકલ્પ એ બધા ઉત્પન્ન થાય છે. હૃદય પ્રગટ થયા વિના મનની પ્રવૃત્તિઓ શરૂ થઈ શકતી નથી. સમગ્ર ભૌતિક જગતની રચના મુખ્યત્વે પૃથ્વી, જળ, અગ્નિ એ 3 તત્વો દ્વારા થઈ છે, પરંતુ પ્રાણશક્તિ આકાશ, વાયુ, જળ દ્વારા ઉત્પન્ન થઈ છે. માટે ભૌતિકના સર્જનના સ્થૂળ અને સૂક્ષ્મ એવા બંને રૂપોમાં જળ સામાન્ય તત્વ ધરાવે છે. જીવાત્મા જ્યારે ભૌતિક દેહ વડે બંધનમાં પડે છે ત્યારે તરત જ પોતાની ચેતન આત્મા તરીકેની સ્વયંરૂપા ભૂલી જઈને દૈહિક સંબંધો સાથે આત્મભાવ રાખે છે. આ મિથ્યા અહંભાવ વિવિધ પ્રાકૃતિક ગુણો સાથે જોડાય છે અને એ રીતે ઇન્દ્રિયો ભૌતિક ગુણોથી બંધાય છે. વિવિધ ભૌતિક અનુભવો માટે મન સાધનરૂપ છે, પરંતુ બુદ્ધિ વિચારશીલ છે અને બધા સંજોગોમાં શુભ પરિણામ લાવી શકે છે. તેથી બુદ્ધિમાન મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ યોગ્ય રીતે કરીને ભૌતિક જીવનના ભ્રમમાંથી મુક્તિ મેળવે છે. બુદ્ધિમાન મનુષ્ય ભૌતિક અસ્તિત્વની અનિષ્ટ સ્થિતિને જાણી શકે છે. આ મનુષ્ય સત્સંગ દ્વારા આત્મા પ્રાપ્તિના વધુ સારા જીવન તરફ વળી શકે છે. તેથી બુદ્ધિમાન મનુષ્યને મુક્તિના પંથે જનારા મહાન સંતો અને ભક્તોનો સત્સંગ કરવાની સલાહ આપે છે. અને આમ થવાથી બુદ્ધિશાળી મનુષ્ય ધીરે ધીરે સંસાર તથા મિથ્યા અહંભાવના બ્રહ્મમાંથી છૂટી જાય છે અને જ્ઞાન તથા આનંદમય શાશ્વત જીવનમાં પ્રગતિ કરે છે. ભગવાનની છૂટી પડેલી ભૌતિક શક્તિ 8 પ્રકારના ભૌતિક આવરણો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકારથી ઢંકાયેલો છે. બદ્ધ જીવો પદાર્થના ભ્રામક વાદળથી ઢંકાયેલા છે અને ભગવાન તેમને દર્શન નહીં આપવાનો અધિકાર અનામત રાખે છે. અલ્પજ્ઞાની મનુષ્યો દ્વારા વિશાળ ભૌતિક સ્વરૂપના આવરણનો સ્વીકાર થાય છે. આમ કેવી રીતે થાય છે તેનું સ્પષ્ટીકરણ આગળના શ્લોકમાં આપેલું છે. ભગવાનનું સ્થૂળ બાહ્ય સ્વરૂપ અમુક સમયાંતરે પ્રગટ થાય છે. ભૌતિક જગત ભગવાનમાંથી શરૂ થયું છે અને એ જ રીતે પ્રાકૃતિક જગતના પ્રારંભ પૂર્વે ભગવાનનું પૂર્વ સૂક્ષ્મથી સૂક્ષ્મ ભૌતિક કલ્પનાથી ચોક્કસ પર છે. જ્યાં સુધી મનુષ્ય દિવ્ય અવસ્થામાં સ્થિત ન થાય ત્યાં સુધી ભગવાનના દિવ્ય રૂપને જાણવું શક્ય બનતું નથી. અર્જુને વિશ્વરૂપના દર્શન કર્યા ત્યારે તેની જિજ્ઞાસા સંતોષાઈ, પરંતુ શુદ્ધ ભક્ત તરીકે તેની અનુરક્તિ, તેનો પ્રેમને કારણે આવું રૂપ જોઈને તે ખુશ થયો નહીં. ભગવાનનું પ્રચંડ રૂપ જોઈને તે ભયભીત બન્યો હતો. અર્જુનને માત્ર તેના સ્વરૂપથી જ આનંદ થઈ શકતો હતો. ભગવાન 2 રીતે દેખાય છે, કાં તો ચતુર્ભુજ રૂપે અથવા દ્વિજ રૂપે. ભૌતિક પ્રાગટ્યમાં દર્શાવાતા વિશ્વને અનંત હાથ છે, અનંત પરિણામો છે અને બધું જ અનંત છે. કેટલીક વખત ભગવાનના વૈકુંઠ રૂપી ભૌતિક જગતમાં પણ તેમની કૃપાથી શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી નરસિંહદેવ વગેરે રૂપો હોય છે અને શુદ્ધ ભક્તો તેમની પણ આરાધના કરે છે. ભગવાનના શુદ્ધ ભક્તો ભગવાનને જ નિરંતર ભજે છે. શુદ્ધ ભક્તની ભક્તિ આરાધના કદી અટકતી નથી. જ્યારે તે બ્રહ્મજ્યોતિના નામે ભગવાનના નિરાકાર રૂપમાં વિલીન થઈને મોક્ષ પ્રાપ્તિ કરે છે ત્યારે તેનો અંત આવે છે. જ્યારે ભૌતિક સર્જનની જરૂર ઊભી થાય છે ત્યારે ઉત્પત્તિ, પાલન અને વિનાશને માટે દિવ્ય ભગવાન ભૌતિક જીવનમાં રૂપો ધારણ કરે છે. ભૌતિક પ્રકૃતિમાંથી ધારણ કરેલા કોઈ પણ રૂપને તેની ભૌતિક જગતમાં કરેલા કર્મનું બંધન હોય છે. ભગવાનના રૂપો અને તેમની લીલાઓ જોકે બદ્ધ જીવોના જેવી જ દેખાય છે, છતાં તે અલૌકિક છે અને બદ્ધ જીવો માટે અસંભવિત છે. તેઓ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આવા કર્મોથી સદા અલિપ્ત રહે છે.
ભગવાન તેમના વિવિધ અવતારો અને વ્યક્તિત્વો દ્વારા જે કર્મો કરતા જણાય છે તેનાથી તેઓ કદાચથી લિપ્ત થતા નથી અને તેમને અકામ કર્મો દ્વારા સફળ થવાની આકાંક્ષા પણ નથી. જે બુદ્ધિશાળી મનુષ્ય ભગવાનના દિવ્ય કર્મો અને બદ્ધ જીવોના કર્મો વચ્ચે ભેદ જાણે છે તે પણ કર્મ ફળના બંધનમાં પડતા નથી. બ્રહ્મા વિષ્ણુ શિવ રૂપે ભગવાનની પ્રકૃતિના ત્રિવિધ ગુણોનું સંચાલન કરે છે. વિશ્વના સર્વોચ્ચ લોકથી માંડીને સૌથી નિમ્ન લોક સુધીની બધી જ જીવ યોનિઓ પરમ શક્તિમાન પિતા વિષ્ણુ દ્વારા ઉત્પન્ન થાય છે. તેથી પરમ સ્વરૂપે કોઈ જીવ સ્વતંત્ર નથી. ભગવાન સર્વ જીવાત્માઓને તેમના સંતાન તરીકે ગણે છે. દરેક જીવાત્મા જોકે માતાની કુખે જન્મ લેતો દેખાય છે, છતાં હકીકત એ છે કે આવા જન્મનું મૂળ કારણ માતા નથી, જન્મનું મૂળ કારણ પિતા છે. તેથી અસંખ્ય બ્રહ્માંડોમાંના અનેક પ્રકારના રૂપો અને સ્થિતિઓમાં તેમના જીવાત્માઓ સર્વશક્તિમાન પિતા ભગવાનના બીજમાંથી જન્મે છે. પરમેશ્વરની ભૌતિક શક્તિને આધીન હોવાથી બ્રહ્માથી માંડીને તુચ્છ કીડી સુધીની સર્વ જીવાત્માઓ તેમના પૂર્વ કર્મ અનુસાર વિવિધ શરીરમાં ઉત્પન્ન થતા દેખાય છે. જીવાત્માઓની તુલનામાં ભૌતિક પ્રવૃત્તિ એ ઉતરતી કક્ષાની છે. કેટલાક જીવાત્માઓ જીવનની વધારે સારી દશામાં હોય સરખામણીમાં સુખી હોય છે, જ્યારે બીજાની જીવનની દુઃખમય દશા હોય છે. કારાવાસના જીવનમાં કોઈ સુખી હોઈ શકે નહીં. જોકે એક પ્રથમ શ્રેણીનો કેદી હોઈ શકે અને બીજો ત્રીજા શ્રેણીનો કેદી હોઈ શકે. બુદ્ધિમાન મનુષ્યએ ત્રીજી શ્રેણીના કેદીમાંથી પેલી શ્રેણીમાં બઢતી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. કારાવાસમાંથી સર્વથા મુક્ત થવાનો પ્રયત્ન કરવો જોઈએ. મનુષ્યએ ભગવાન પાસે પાછા સ્વધામમાં જવું જોઈએ. સર્વ પ્રકારના જીવાત્મા માટે તે જ સાચું ધ્યેય છે. સામાન્ય રીતે બધા જ બંધનયુક્ત જીવાત્માઓ રજોગુણના પ્રભાવમાં હોય છે, કારણ કે દરેક પોતાની વ્યક્તિગત આકાંક્ષાઓ પૂર્ણ કરવા માટે ભૌતિક પ્રવૃત્તિ ઉપર પ્રભુત્વ જમાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ વ્યક્તિગત રજોગુણ હોવા છતાં સંઘને લીધે અત્યંત પ્રાકૃતિક ગુણ પ્રભાવિત થવાની હંમેશા તક રહે છે. જો મનુષ્ય સત્સંગમાં હોય તો તે સત્વગુણોનો વિકાસ કરી શકે છે, અને જો તે કુસંગમાં હોય તો તે તમોગુણ કે અજ્ઞાનનો વિકાસ કરે છે. સત્સંગ કે કુસંગથી મનુષ્ય તેનો સ્વભાવ પણ બદલી શકે છે. મનુષ્યએ સારા કે નરસા વચ્ચેનો ભેદ પારખવા જેટલા તો બુદ્ધિમાન બનવું જરૂરી છે. પ્રકૃતિ ઉપર પ્રભુત્વ કરાવવાની પેરવીમાં પડેલો મનુષ્યનો સંગ કરવો એટલે નરકના ઘોર અંધકારમાં પ્રવેશમાં સમાન છે. મનુષ્યએ મહાન આત્માના સંગ વડે પોતાનું ઉત્થાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીવનની પૂર્ણતા એ જ સાચો માર્ગ છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુ જીવાત્માઓના વિવિધ વર્ગોમાં માયાના પાશમાંથી અને મુક્ત કરાવવા સ્વયં અવતાર ધારણ કરે છે. ભગવાનની આવી લીલા માત્ર મનુષ્ય સમાજ પૂરતી જ મર્યાદિત નથી. માછલી, ડુક્કર, વૃક્ષ કે અન્ય ઘણા રૂપે પણ તેઓ અવતાર કરે છે. ભગવાન ક્યારેક ભૌતિક સર્જનની ઉપજ નથી. તેમની દિવ્ય સ્થિતિમાં હંમેશા જ રહે છે. તેઓ જ્ઞાન અને આનંદનું સનાતન સ્વરૂપ છે. તેમાંના કોઈ પણ કર્મફળને આધીન હોતા નથી. ભગવાન શ્રીરામ, ભગવાન શ્રી કૃષ્ણ તેમના મત્સ્ય કે વરાહ અવતાર તરીકે અવતારો વચ્ચે કોઈ ભેદ નથી અને તેઓ સર્વવ્યાપી છે. વાદળો અવકાશમાં ઉત્પન્ન થાય છે, તેમાં રહેલા હોય છે. જ્યારે તેમને વિખેરી નાખવામાં આવે છે ત્યારે તેઓ દેખાયા વિના આકાશમાં જ રહે છે. તે જ પ્રમાણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તેમના બ્રહ્માના રૂપે સમગ્ર સર્જનનું નિર્માણ કરે છે. વિષ્ણુ રૂપે તેનું પાલન પોષણ કરે છે અને રુદ્ર કે શિવ તરીકે કાલાંતરે તેઓ તેનો વિનાશ કરે છે. ભૌતિક જગતનો સ્વભાવ એ છે કે પ્રથમ તે સરસ રીતે સર્જાય છે, ત્યાર પછી તેનો સરસ રીતે વિકાસ થાય છે. પછી ઘણા વર્ષો સુધી તે ટકી રહે છે.
પાછો તેનો વિનાશ થાય છે. ફરી પાછું સ્થિતિ અને વિનાશના નિયમોને અનુસરવા માટે તેનું સર્જન થાય છે. લોકો મોટા સાહસો, મોટી ઇમારતો, મોટા સામ્રાજ્યો, મોટા ઉદ્યોગો અને ઘણી મોટી મોટી વસ્તુઓનું નિર્માણ કરવા માટે ઉત્સાહી હોય છે. તે માટેનું સાધન સામગ્રી અને શક્તિ ભગવાનના પ્રાકૃતિક પ્રતિનિધિ તરીકે પૂરી પાડવામાં આવે છે. બદ્ધ જીવ આવા સાધનોથી બહુમૂલ્ય શક્તિ ખર્ચીને નિર્માણ કરે છે. તેની ધૂનો સંતોષે છે, પરંતુ સઘળી સરળતામાંથી અનિચ્છાએ તેમને પોતાને જ વિદાય થવું પડે છે. અને વારંવાર આવી રચના કરવા માટે તેને બીજા જન્મો લેવા પડે છે. સમયાંતરે પરમ ઈચ્છાથી જેનો ચોક્કસ વિનાશ થવાનો છે, એવી પ્રાકૃતિક બાબતે પાછળ બહુમૂલ્ય શક્તિનો અપવ્યય કરવાને બદલે બદ્ધ જીવે ભાગવત ભક્તિમાં તેની શક્તિનો સદુપયોગ કરવો જોઈએ, જેથી બીજી શાશ્વત પ્રકૃતિમાં સ્થાનાંતર કરી શકે, જ્યાં જન્મ મરણ નથી, ઉત્પત્તિ કે વિનાશ નથી, પરંતુ તેને બદલે જ્ઞાન અને આનંદમય શાશ્વત જીવન હોય છે. ભગવાન તેમની વિવિધ શક્તિઓના ભૌતિક પ્રાગટ્યનો માત્ર ઉત્પત્તિકર્તા અને વિનાશકર્તા છે એમ નથી. તેઓ ઘણી વખત વિશેષ છે, કારણ કે તેમનું આનંદ સ્વરૂપ પણ છે. ભગવાનના આ આનંદ સ્વરૂપને માત્ર શુદ્ધ ભક્તો જ જાણી શકે છે. શુદ્ધ ભક્તો પ્રેમ સભર સેવાના વાસ્તવિક આદાન પ્રદાન દ્વારા ભગવાનની આનંદ લીલામાં પ્રત્યક્ષ ભાગ લે છે. ભગવાન નિત્ય પ્રગટ એવા વૈકુંઠ લોકમાં તેમના સનાતન ધામમાં તેમના પાર્ષદો સાથે હંમેશા નિવાસ કરે છે અને તેમના શુદ્ધ ભક્તોની વિવિધ પ્રકારની દિવ્ય રસથી યુક્ત એવી પ્રેમસભર દિવ્યાનો સેવાનો આનંદ માણે છે અને ભગવાનના ધામમાં પ્રવેશ કરવાની યોગ્યતા પ્રાપ્ત કરીને સૃષ્ટિ પ્રાગટ્યનો સંપૂર્ણ લાભ લે છે. શુદ્ધ ભક્તિમય સેવાના વિકાસ વડે મનુષ્ય ભગવાનને તેમના મૂળ સ્વરૂપે જાણી શકે છે અને એ રીતે ભગવાનની સાચી સેવામાં સ્થિર થઈ શકે છે તથા અનેક રીતે ભગવાનના પ્રત્યેક સંગમાં રહેવાને પાત્ર થાય છે. ભગવાન સાથેનું સર્વોત્તમ મહિમાયુક્ત સહચાર્ય ગૌલોક વૃંદાવનના ગ્રહ પર જ શક્ય બને છે. ત્યાં કૃષ્ણ ગોપીઓ તેમને પ્રિય એવી સુરભી ગાયોનો આનંદ માણે છે અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ તેને આ સંબંધમાં અત્યંત પ્રમાણભૂત સાહિત્યો ગણે છે અને તે બ્રહ્મ સંહિતામાં કૃષ્ણની આ દિવ્ય ભૂમિનું પણ વર્ણન આપેલું છે. ભૌતિક જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ અંગે જે વૈદિક દર્શન છે તે આ પ્રમાણે છે. બધાની ઉત્પત્તિ બ્રહ્મ દ્વારા થાય છે. ઉત્પત્તિ પછી બ્રહ્મ દ્વારા બધાનું ધારણ પોષણ થાય છે અને વિનાશ પછી પણ બધું બ્રહ્મમાં સમાઈ જાય છે. આધુનિક વિજ્ઞાન પણ આ જ વિચાર સાથે સહમત થાય છે કે ભૌતિક જગતના સર્વ પ્રાગટ્યનું મૂળ કારણ પ્રકૃતિ છે. વેદાંત દર્શન જણાવે છે કે સમગ્ર ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનું ઉદ્ભવ સ્થાન બ્રહ્મ છે. પરમ બ્રહ્મ જળ તત્વ નથી, પરંતુ તે પરમ ચેતના છે અને સ્વતંત્ર છે. સર્વોપરી ચેતન આત્મા ભગવાન પ્રકૃતિને સર્જન માટે ગતિશીલ કરે છે. સર્વ ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના તેઓ મૂળ આધાર છે. ભૌતિક પ્રવૃત્તિ એ ભગવાનની શક્તિઓમાંની એક છે અને ભગવાનના સંચાલન હેઠળ તે કાર્ય કરી શકે છે. પિતા માતાનો સમાગમ કરે ત્યારે માતા બાળકને જન્મ આપવા માટે સમર્થ બને છે. તેમ ભગવાન જ્યારે પ્રકૃતિ પર દિવ્ય દ્રષ્ટિપાત કરે છે ત્યારે જ પ્રકૃતિના કાર્ય કરી શકે છે. સામાન્ય મનુષ્યને એમ લાગે છે કે માતા બાળકને જન્મ આપે છે, પરંતુ જાણકાર મનુષ્ય જાણે છે કે પિતા બાળકનો જન્મદાતા છે. તેથી પ્રકૃતિ પરમ પિતાના સંપર્ક પછી જ પ્રાકૃતિક જીવનના ચલ અને અચલ પ્રાગટ્યોની ઉત્પત્તિ કરે છે, નહીં કે તે સ્વતંત્ર રીતે. લોખંડનો એક ટુકડો નિશ્ચિતપણે અગ્નિ હોતો નથી, પરંતુ જ્યારે લોખંડને તપાવીને લાલચોળ કરવામાં આવે છે, તેની દાહ શક્તિને કારણે તે જરૂર અગ્નિના ગુણો ધરાવે છે. મૂળભૂત અગ્નિ, તેની જ્વાળા, તેની તણખા અને તેનો ધુમાડો બધા એક જ છે, કારણ કે તે અગ્નિ એ અગ્નિ જ છે, છતાં જ્વાળામાંથી તે ભિન્ન છે. જ્વાળા તણખાથી ભિન્ન છે અને તણખો ધુમાડાથી ભિન્ન છે.
તે દરેકમાં એટલે કે જ્વાળા, તણખા અને ધુમાડામાં અગ્નિનો સમગ્ર પ્રભાવ વિદ્યમાન છે, છતાં બધા ભિન્ન સ્થિતિમાં જુદી રીતે રહેલા છે. વિશ્વ પ્રાગટ્યને ધુમાડાની ઉપમા આપી છે, કારણ કે ધુમાડો આકાશમાં જાય છે અને ત્યારે તેના અનેક રૂપે જ્ઞાત અજ્ઞાત પ્રાગટ્યો દેખાય છે. તણખાને જીવાત્માઓ સાથે અને જ્વાળાને પ્રકૃતિ સાથે સરખાવ્યા છે. મનુષ્યએ જાણવું જોઈએ કે મૂળભૂત અગ્નિના ગુણ દ્વારા શક્તિ સંચારિત થવાને કારણે જ દરેક કાર્યક્ષમ બને છે, અને તેથી તે બધા જ એટલે કે પ્રકૃતિ, વિશ્વ પ્રાગટ્ય અને જીવાત્માઓ ભગવાનની માત્ર જુદી જુદી શક્તિઓ જ છે. મહાકલ્પ, વિકલ્પ અને કલ્પ એવા સર્જનના ત્રણ જુદા પ્રકારો છે. મહાકલ્પમાં મહત તત્વોની સર્વ શક્તિઓ અને સર્જનાત્મક ભૌતિક પદાર્થના 16 તત્વો વિષ્ણુ તરીકે ભગવાન પ્રથમ પુરુષ તરીકે અવતાર ધારણ કરે છે. સર્જનાત્મક સાધનો 11 છે અને તત્વો 5 છે. વિષ્ણુના સ્વરૂપમાં ભગવાને કરેલા સર્જનને મહાકલ્પ કહે છે. બ્રહ્માના સર્જન અને બ્રહ્માના પ્રત્યેક દિવસમાંના સર્જનને કલ્પ કહે છે. તેથી બ્રહ્માના પ્રત્યેક દિવસને કલ્પ કહે છે અને બ્રહ્માના દિવસના સંદર્ભમાં 30 કલ્પો હોય છે. સ્વર્ગના પંચાંગમાં સંદર્ભમાં 4 યુગોની સમયગણના થાય છે, અને તે અનુસાર તે સ્વર્ગના ગ્રહોના સંદર્ભમાં 12,000 વર્ષના હોય છે, અને દિવ્ય યુગ કહે છે. એક દિવ્ય યુગોથી બ્રહ્માનો એક દિવસ થાય છે. બ્રહ્માના દિવસ દરમિયાન થતા સર્જનને કલ્પ કહે છે, અને બ્રહ્માંડના સર્જનને વિકલ્પ કહે છે. મહાવિષ્ણુના શ્વાસ પ્રશ્વાસ દ્વારા જ્યારે વિકલ્પો શક્ય બને છે, ત્યારે તેને મહાકલ્પ કહે છે. આ મહાકલ્પ વિકલ્પો અને કલ્પના નિયમિત પદ્ધતિસર ઘટના ચક્ર ચાલતા રહે છે. બ્રહ્માંડના 30 કલ્પો તો માત્ર તેમના દિવસો જ છે, અને તેઓના મહિનાઓ અને વર્ષો રીતે 100 વર્ષો સુધી જીવે છે. તેથી આપણે કલ્પના કરી શકીએ કે તેઓ કલ્પોના સમય દરમિયાન કેટલા સર્જન થતા હશે. અને વળી વિકલ્પો પણ હોય છે, જે બ્રહ્મ સંહિતામાં જણાવ્યા પ્રમાણે મહાન વિષ્ણુના શ્વાસ પ્રશ્વાસમાંથી ઉત્પન્ન થાય છે. મહાવિષ્ણુના શ્વસનકાળ દરમિયાન જે બ્રહ્માઓ જીવે છે, તેથી વિષ્ણુના શ્વાસ અને પ્રશ્વાસ એ મહાકલ્પો હોય છે, અને આ સર્વ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના લીધે જ થાય છે. કારણ કે આ સર્વ પ્રકારના સર્જનોમાંથી કોઈ અન્ય સર્જનહાર જ નથી. ફક્ત એક પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ પૂર્ણ સર્જનહાર છે. શૌનક આદિ ઋષિએ આધ્યાત્મિક વિષયો જે પ્રાકૃતિક વિષયો કરતાં ઉચ્ચ કક્ષાના હોય છે, તે સાંભળવા માટે વિશેષ લક્ષણ ધરાવતા હતા. મનુષ્યના 2 વર્ગો હોય છે. એક કે જેઓ સ્થૂળ શરીર અને ભૌતિક જગત પ્રત્યે વધારે આસક્ત હોય તે, અને 2 ઉચ્ચ કક્ષામાં રહેલા બીજો, અને જેઓ આધ્યાત્મિક જ્ઞાનમાં વધુ રસ ધરાવે છે. શ્રીમદ ભાગવતમ ભૌતિકવાદી અને આધ્યાત્મવાદી એમ બંને સગવડ આપે છે. ભૌતિક જગતની અને દિવ્યલોકની ભગવાનની દિવ્ય લીલાના વિષયમાં શ્રીમદ ભાગવતમનું સ્મરણ કરવાથી મનુષ્યને સરખો જ લાભ મળી શકે છે. બાગમાંનું એક ગુલાબનું ફૂલ સુંદર અને મધુર થવા માટે ધીમે ધીમે તેનો આકાર અને રંગ ધારણ કરે છે. તે કોઈ આંધળા ભૌતિક નિયમથી થતું હોય તેમ જણાય, પરંતુ તેમ હોતું નથી. તે ભૌતિક નિયમની પાછળ પરમેશ્વરની સંપૂર્ણ ચેતનાનું સંચાલન હોય છે. પરમ ચેતના સર્વવ્યાપી હોવાથી બધી જ બાબતોની સંભાળ સંપૂર્ણ ધ્યાનપૂર્વક રાખી શકે છે. નૈમિષારણ્યના ઋષિઓ જડ ભૌતિકવાદીઓ અને મિથ્યા આધ્યાત્મવાદીઓ કરતાં ઉચ્ચ કક્ષામાં હતા, અને એ રીતે અધિકૃત પુરુષોએ નિરૂપાયેલા આધ્યાત્મિક સત્યને જાણવા તેઓ સદા ઉત્કંઠિત રહેતા હતા. હોશિયાર વકીલ કોર્ટ દ્વારા ભૂતકાળના ચુકાદામાંથી પુરાવો રજૂ કરે છે, અને તેઓ દાવો સિદ્ધ કરવાની બહુ તસ્દી લેતા નથી. અને વિજ્ઞાન
આચાર્ય નકામા અર્થઘટનો ઉપજાવ્યા વિના તેને અનુસરે છે. જે પરમેશ્વરનો હાથ વિના અપવાદે બધામાં રહેલો છે તેમની આજ્ઞાનું આપણે પાલન કરીએ. એ રીતે શ્રીમદ ભાગવતમ દ્વિતીય સ્કંદના સર્વ પ્રશ્નોનો ઉકેલ ભાગવતમ નામના 10મા અધ્યાય પરના ભક્તિ વેદાંત ભાવ અહીંયા પૂર્ણ થાય છે ને આ સાથે જ દ્વિતીય ગ્રંથની પણ સમાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ.